કૃષ્ણાયણ ગાંધારી આંધળા ભીત પતિ પ્રેમથી કૌરવ વંશના સર્વનાશની શરૂઆત થઈ હતી. અધ્યાય 7 સારથી. મહાભારત એ ભારતનો જ નહીં સમગ્ર વિશ્વનો ઇતિહાસ છે. 5000 વર્ષ પહેલાંના જે અમુક દેશોના નામનો ઉલ્લેખ મળે છે એમાંનો સર્વશ્રેષ્ઠ દેશ ભારત વર્ષ હતો. અન્ય નાની નાની રિયાસતો કસ્બાઓ હોવા જોઈએ, પણ એના ઉલ્લેખનું કોઈ ઔચિત્ય નહીં લાગ્યું હોય, માટે નામજોગ ઉલ્લેખ નહીં કર્યો હોય. રામાયણ મહાભારત એ પહેલે તો ઇતિહાસ છે. ધર્મની નજર તો બાદમાં ભળી. રામ કૃષ્ણને વિશ્વને ઇતિહાસ પુરુષ તરીકે જાણવા જોઈએ. મહાભારતના દરેક પાત્રની પોતાની આભા છે, સ્વભાવ છે, તાસીર છે. ગાંધારી. ગાંધાર નરેશ સુબાલાની કુંવરી ગાંધારી એક ગુણવાન અને રૂપવાન ચતુર કન્યા હતી. સૌબલે, સુબલાજા, સુબલાપુત્રી, ગંધાર રાજદુહિતા, સુબલાત્માજા એવા નામો હતા. પણ ધૃતરાષ્ટ્ર સાથે લગ્ન બાદ આંખે પાટા બાંધીને જીવવાનો નિર્ણય યોગ્ય હતો? પતિ પ્રેમની પરાકાષ્ઠા. વંદન. પણ તેણી પત્ની ઉપરાંત મહાન સામ્રાજ્યની મહારાણી પણ હતા. 100 પુત્રો અને એક પુત્રી દુશાલાની માતા પણ હતા. પતિ 100% અંધ હોય ત્યારે પત્નીનું દાયિત્વ બને છે કે ઘર સંસારની જવાબદારી ઉપાડી લે. મહારાણી ગાંધારી પ્રતીક રૂપે આંધળો પાટો બાંધીને પત્નીવ્રતા ધર્મ પાળી શક્યા હોત. એક વિશાળ સામ્રાજ્ય તેમની સામે ખુંવાર થવા જઈ રહ્યું હતું. આટલી દૂરંદેશી પણ નહોતી. આંખો પર પાટા બાંધી લીધા હતા, પણ મગજ તો ખુલ્લું હતું. વૈચારિક શક્તિ તો ખુલ્લી હતી. બધું જ સમજાઈ રહ્યું હતું શું થઈ રહ્યું છે અને શું થવાનું છે. નરી આંખે જોઈ શકતા હતા એવા પાત્રો પણ મૌનનો અંચળો ઓઢીને પોઢી ગયા હતા. સૌથી વધુ જવાબદારી કોની હતી? ધૃતરાષ્ટ્રની. અંધ હોવાથી જવાબદારી ઘટી નહોતી જતી. અપાર શક્તિશાળી ધૃતરાષ્ટ્ર પુત્ર મોહમાં પણ અંધ બન્યા હતા. વધુ પડતા લાડમાં સત્તાના કેન્દ્રમાં મોટો પુત્ર આવ્યો હતો કે લાવવામાં આવ્યો હતો. 100ની અણી જેટલી પણ જમીન નહીં આપું. આવા મનસ્વી વલણથી પિતા અજાણ નહોતા જ. ભત્રીજો પ્રત્યે જવાબદારી વધી જતી હતી, કેમ કે નાનો ભાઈ પાંડુ રોગગ્રસ્ત હતો અને પછી મૃત્યુ પામ્યો હતો. ભાઈની પત્નીઓ કુંતી, માદ્રીને સાચવી લેવામાં આંખોની ક્યાં જરૂર જ હતી. મહેલમાં, રાજમાં ધીમે ધીમે દુર્યોધનની તૂતી બોલવા લાગી હતી. ભાઈ શકુની તો ભાણેજને યોગ્ય શિખામણ પણ નહીં આપે, એની જાણ ગાંધારીને હોવી જ જોઈએ. પત્નીએ પણ આંધળા થઈને જીવવાનો નિર્ણય કર્યો હતો. એ ધૃતરાષ્ટ્રના પૌરુષી અહંકારને નહોતો ગમ્યો. કહી શક્યા હોત કે દેવી, આપનો પ્રેમ આંખો પર પાટા બાંધવાથી જ સાબિત થાય એવું કોણે કહ્યું? હું બંને પગે અપંગ હોત તો શું પગ કપાવી નાખત? કે હાથ ન હોત તો હાથ કપાવી નાખત? આંખો પર પટ્ટી બાંધવાથી વધુમાં વધુ પતિ રાજી થયા. ઇતિહાસ પણ વખાણ કરશે, પણ વંશનો અંત થશે એનું શું? ગાંધારીએ કોને સાબિત કરવું હતું? અગાઉ પણ અંધજનોમાં લગ્ન થયા છે અને એ બાદ પણ દ્રષ્ટિહીનોના લગ્ન થયા જ છે. આવી લવલેશ લેવાનું કારણ માત્ર એટલું કે હસ્તિનાપુર નરેશ રાજી થશે, અથવા તો હું મહાન પતિવ્રતા સ્ત્રી છું એવું સાબિત કરવું હતું. દંપતીની આંખે પાટા હતા, કાને પાટા ક્યાં હતા? સાંભળીને સમજી શકાય પરિસ્થિતિ. ષડયંત્રો રચાઈ રહ્યા હતા ત્યારે બંને મૌન હતા અથવા તો મુખ સંમતિ હતી. વિરોધ કર્યો હતો તો પણ એ વિરોધ હતો. કુરુવંશની કુળવધુ દ્રૌપદી. ના, રજસ્વલા દ્રૌપદીને અર્ધનગ્ન કરીને ખીખિયાટા કાઢતા પુત્રોને સજા કરવા જેટલી સત્તા તો હતી જ આ અંધ દંપતીને. સત્તા જ સર્વસ્વ હોય? સંબંધો સત્તા કરતાં વધુ શક્તિશાળી હોય છે. દુર્યોધને કોની લાજ ઉતારી હતી? રાજા શાંતનુની. અંબા
અંબિકા અંબાલિકાની મા ગંગાની લાજ પણ સાથે જ હતી. પોતાની સ્ત્રીઓને પડદામાં રાખી હતી અને કાકાઈ ભાઈઓની સ્ત્રીઓની સરેઆમ આબરૂને ઠોકર મારતો હતો દુર્યોધન. આ ઠોકર ગાંધારીના હૈયામાં વાગવી જોઈએ. આ ઠોકર ધૃતરાષ્ટ્રના રત્નજડિત મુગટ પર વાગવી જોઈએ. આ ઠોકર ભીષ્મ પિતામહની લગ્ન ન કરવાની ભીષ્મ પ્રતિજ્ઞા પર લાગવી જોઈએ. કૌરવ પાંડવ વચ્ચે વધતા જતા વૈમનસ્યને નિવારવા ધિરાણી જેઠાણી કુંતી ગાંધારી સરેઆમ નિષ્ફળ ગઈ છે. કુંતીનું ચાલે એવી પરિસ્થિતિ નહોતી, પણ ગાંધારી ધૃતરાષ્ટ્રનું ચાલી શક્યું હોત. અધર્મ સામે ધર્મનું પાલન કરવાની શીખનું સૂચન માત્રથી ક્યાં ચાલે તેમ હતું. આકરા પ્રહારો કર્યા વિના સુધરે તેવો ક્યાં હતો દુર્યોધન. સાવ એવું પણ નહોતું કે ધૃતરાષ્ટ્રે પ્રયત્ન નહોતો કર્યો. દુર્યોધન અને યુધિષ્ઠિર વચ્ચે ઉત્તરાધિકારનો સવાલ આવ્યો ત્યારે ધૃતરાષ્ટ્રે પાંડવોને ઇન્દ્રપ્રસ્થ આપ્યું જ હતું. વિવાદનો અહીં અંત આવી જવો જોઈએ, પણ ઇન્દ્રપ્રસ્થની અને પાંડવોની વધતી જતી ખ્યાતિ, ઐશ્વર્ય, સમૃદ્ધિથી દુર્યોધનને પેટમાં તેલ રેડાયું, જેને બળ આપ્યું મામા શકુનીએ. એવું પણ નહોતું કે ધૃતરાષ્ટ્ર ગાંધારીને પાંડવો પ્રત્યે પ્રીતિ નહોતી. એ તો હતી જ, પણ પુત્રને વિનાશ તરફ જતા વાળવામાં નિષ્ફળ ગયા. મહાભારતના ભયાનક યુદ્ધ બાદ યુધિષ્ઠિર ગાદીએ બેઠા. અન્ય કોઈ નહીં, પણ ભીમ મહેણા મારવાનું ચૂકતો નહીં. આ જ ભીમની લોખંડની પ્રતિમાઓનો ચૂરો કર્યો હતો, પણ એકંદરે સન્માનવાળી શાંતિ હતી. અંતિમ દિવસોમાં હરિદ્વારમાં ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતી આશ્રમ બાંધીને તપસ્યા કરતા હતા. એક દિવસ ભયાનક આગ લાગી. એમાં ત્રણેય સપડાઈ ગયા. ભગવાનો ઉગરવાનો આરો નહોતો, એથી શાંત ચિત્તે બેસીને અગ્નિ સ્નાન કરીને સ્વર્ગે સીધાવ્યા. ગાંધારીએ જ કૃષ્ણને યાદવા સ્થળીનો શ્રાપ આપ્યો હતો. શકુની ગાંધાર નરેશ સુબાલાનો પુત્ર બેનને એક અંધ રાજાને પરણાવી આથી તેની દેખરેખ માટે સાથે આવ્યો. પણ આ જ એક કારણ ન હોઈ શકે. તેને અન્ય ભાઈ બહેનો પણ હતા. અચલા, વૃષક, ગજા અને અન્ય. એમની તરફ આવો કોઈ બંધુ પ્રેમ દેખાયો નહીં. શકુનીને ઉલુકા નામનો પુત્ર હતો, જે ગાંધારની ગાદીએ બેઠો. ખરેખર તો અહીં ફાવી ગયું હતું. મનમાની ચાલતી હતી. રાજમાં દખલ કરવાની મૌન છૂટ હતી. મોટું પક્ષી જે ઘણી ખરી વખત ગીધ હોય છે, આવો અર્થ થાય છે શકુનીનો. પણ આ જ એકમાત્ર નામ નહોતું. સૌબાલા, સૌબાલક ઇત્યાદિ નામો પણ હતા. કીતવ પણ એક ઉપનામ હતું, જેનો અર્થ થાય છે જુગારી. ઉલુકાએ યુદ્ધ દરમિયાન સંદેશાવાહકની ભૂમિકા ભજવી હતી. પાસાના અચ્છા જાણકાર શકુનીને મારી નાખવાની સૌથી નાના પાંડવ સહદેવે પ્રતિજ્ઞા લીધી હતી અને તેને યુદ્ધમાં હણ્યો. શબ્દબાણ. ધૃતરાષ્ટ્ર, ગાંધારી, શકુની મહાન હતા, તો પણ એમના નામ આજે પણ રાખવામાં આવતા નથી.